નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વકીલ બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડભોઈ બાર એસોસિએશન, કરજણ, વાઘોડિયા, શિનોર એમ વકીલ એસોસિએશનની 5 ટીમો સાથે જંગ ખેલાશે, જેમાં ડભોઈ બાર એસોસિએશન 2 ટીમનો સમાવેશ છે। ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોઈન્ટ સિવિલ જસ્ટિસ ખન્ના સાહેબના હસ્તે રિબિન કટ કરી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। દિવસે ને દિવસે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો સાથે સાથે તમામ સમાજ હોય કે પછી અધિકારીઓ કે વકીલ હોય, તેઓ અલગ અલગ ટીમ બનાવી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં વકીલો તેમજ આસિસ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ બાર એસોસિએશનના ઉપક્રમે અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના સહયોગથી વડોદરા જિલ્લા કેળવણી મંડળના મેદાન ઉપર ડભોઈ બાર એસોસિએશન, કરજણ બાર એસોસિએશન, વાઘોડિયા બાર એસોસિએશન અને સિનોર બાર એસોસિએશનના વકીલોની એક ટુર્નામેન્ટ આજરોજ આ ડભોઈ કેળવણી મંડળના ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે અને 4 ટીમો એમાં ભાગ લઈ રહી છે અને ખેલદિલીપૂર્વક બધા જ ક્રિકેટરો ભાગ લેનારા ખેલૈયાઓ રમે અને ઉત્સાહથી અને ખંતથી રમે એવી એમની પાસેથી અભ્યર્થના રાખું છું અને આપણને અમને આ છતાં વિનામૂલ્યે મેદાનનો ઉપયોગ કરવા માટે સહકાર જે આપ્યો છે તે બદલ વડોદરા જિલ્લા કેળવણી મંડળનો પ્રમુખ તરીકે હું આભાર માનું છું। સાથે સાથે ઉપપ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના વધારેલા છે તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું, તેમજ અમારા બાર એસોસિએશનના પ્રમુખો જે આવેલા છે અને ટીમ આવેલી છે એ બધાનો હું હાર્દિક આભાર માનું છું। ઉદ્ઘાટન અમારા માનનીય જોઈન્ટ સિવિલ જજ શ્રી ખન્ના સાહેબના હાથે ઉદ્ઘાટન કરેલું છે અને હવે મેચની શરૂઆત અમે કરીએ છીએ। બાર એસોસિએશન ડભોઈ, સિનોર, વાઘોડિયા, કરજણના ઉપક્રમે આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત અને બહોળા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થયેલ આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મેચ રમાઈ રહી છે, મેચ એક શબ્દ છે પરંતુ 4 તાલુકા એકબીજા સાથે હળીમળીને કામ કરી રહે એ હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। બાર એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતે 4 ટીમ ભેગી કરીને આજરોજ અહીંયા ક્રિકેટ મેચ રમાડે છે અને સ્વાભાવિક છે, મારે તો પડોશી છે, પડોશી 1 વર્ષ સુધી તકલીફ અમારી વેઠે છે તો એક દિવસ અમે પણ તકલીફ એમની વેઠી ને આ ગ્રાઉન્ડ માટે એવું કંઈ કહેવાય નહીં કે અમે વિના મૂલ્યે આપ્યું, પરંતુ 1 વર્ષ સુધી અમને પણ તેઓએ વેઠે છે અને આ એક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે। અહીંયા ખરેખર પહેલાં એક જંગલની વ્યવસ્થા પર જ હતું અને એને બહોળા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આજે જ્યારે આટલું ખૂબ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો ડભોઈ શહેર અને આજુબાજુના જે ક્રિકેટ પ્રેમી સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, જે પ્લેયર્સ છે એ લોકો અહીંયાથી લાભ લઈ અને આગળ વધે છે। એકેડેમી પણ અહીંયા ફૂલ સ્વિંગમાં ચાલે છે, અહીંયાથી ઘણા બધા ક્રિકેટર્સ સિલેક્ટ થઈને આગળ ગયા છે, તો સૌ કોઈને ફરી વખત હું વેલકમ કરું છું અને જે વિજેતા ટીમ હોય અને જે ઉપવિજેતા ટીમ હોય એ બંનેને હું અભિનંદન આપું છું। ક્રિકેટ છે, ગમે તે એક ટીમનો વિજય થશે, એકની હાર થશે, સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ મેચ રમાય એવી હું આશા રાખું છું।